રામ કબીર ભજનની શરૂઆત કરજો. ઓકે, સૌને રામ કબીર. ઓમ કબીરાય નમઃ. मीठी खाना मीठी पीना मीठी से मिल जाना, मीठी से मीठी मिल गई तो ऊपर गए सब लोग, सुन ले मारा लाला एक दिन मीठी से मिल जाना। कौन मिलेगा मन का मोदी, कौन मिलेगा दर्जी, अंतर जोला टूट गए तो कौन सिएगा दर्जी, सुन ले मारा लाला एक दिन पंछी से उड़े जाना, एक दिन पवन चले उड़े जाना। सोना पहनो चांदी पहनो पहनो जरिया की सारी, रुपये गज कारे सम पहनो नई जीवन की आशा, सुन ले मारा लाला एक दिन पवन चले उड़े जाना, एक दिन मिट्टी से मिल जाना। मिट्टी चुन चुन महल बनाया मूर्ख है मल मेरा, आया गए जमरे ले गए जीवड़े नहीं जीवन की आशा, सुन ले मारा लाला एक दिन मिट्टी से मिल जाना, एक दिन पवन से उड़ जाना। माता रुए आंसू मास बहना रुए 12 मास, घर की स्त्री आती दिन न रुए घर से निकले बार, सुन ले मारा लाला एक दिन मिट्टी से मिल जाना, एक दिन पंछी से उड़ जाना। हाड़ जले जैसे लकड़ी पारा कैसे जले जैसे घासा, कंचन काया जल गई ऐसे संग नया वैसा, सुन ले मारा लाला एक दिन मिट्टी से मिल जाना, एक दिन पवन से उड़ जाना। कबीर की माँ ने कबीर जन्मियो कभी न पायो सुख, डाली डाली कबीर पमियो डाली डाली दुख, सुन ले मारा लाला एक दिन पंछी से उड़ जाना, एक दिन मिट्टी से मिल जाना। कहत कबीरा सुनो भाई साधु झूठी जग की माया, ध्यान धरो कुछ ना मलियो ये झूठा खेल रचाया। दाता सुन ले मारा एक दिन पंछी से उड़ जाना, एक दिन मिट्टी से मिल जाना, एक दिन पवन से उड़ जाना, एक दिन मिट्टी से मिल जाना। सौने राम कबीर। जय श्री कृष्ण। સૌને રામ કબીર. ઓમ શ્રી સદગુરુ કબીરાય નમઃ. આપ સૌ ભક્તજનોમાં વસેલ કબીરના રામ આત્મા રામને સપ્રેમે વંદન. શ્રી રામ કબીર ભક્ત સમાજ ઓફ યુએસએ તથા સર્વે ચેપ્ટરો અને સર્વે ભક્ત સંસ્થાઓના સેવાભાવી સેવકો તરફથી આજના કબીર વિઝડમ કાર્યક્રમમાં ભાગ લેનાર, ફેસબુક લાઈવ અને સમય મળીએ યુટ્યુબ પર જોનાર સર્વે કબીર પ્રેમી ભક્તજનોનું હાર્દિક સ્વાગત કરતા આનંદ અનુભવું છું. એક દિન મિટ્ટી સે મિલ જાના, એક દિન પવન સે યુડ જાના. કાર્યક્રમની શરૂઆતનું આ સદગુરુ કબીરજીનું સુંદર ભજન પેરિટોન ટેક્સાસથી શ્રીમતી દુધીબેને ભક્તે આપણને સંભળાવ્યું. સૌને ભાવ વિભોર અને કબીરમય બનાવ્યા સમાજ આપનો ખૂબ ખૂબ આભારી છે. થેન્ક યુ દુધીબેન. રામ કબીર. થેન્ક રામ યુ. કબીર. હવે આજે આપણી કબીર વિઝડમ ટીમના અગ્રેસર સ્વ અધ્યાયી માનનીય રાજુભાઈ દયારામભાઈ ભક્ત પોતાની ભાગે આવેલ કર્તવ્ય કર્મ નિમિત્ત ભાવે કરતા આદિ શંકરાચાર્ય રચિત ભજ ગોવિંદમની સિરીઝમાં આગળની સમજણ આપશે.
જોડાયેલ ભક્તજનોના આજ વિષય પરના અભિપ્રાયોની કે પ્રશ્નોની ચર્ચા બાદ સમયસર કાર્યક્રમને સમાપ્ત કરીશું. વિશ્વવ્યાપી ભક્ત સમાજમાં સદગત પામેલા સર્વે સ્વજનોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરીએ. જીવન મૃત્યુના આ ઘટનાક્રમમાં આપણા સ્વજનોના મૃત્યુનો ખાલીપો દૂર કરવા તેમના પરિવારજનોને શક્તિ મળે, સદગતની આગળની યાત્રા સરળ અને સુખદ રહે તેવી સદગુરુને પ્રાર્થના. દર રવિવારની સવારે ભક્ત સમાજના પરિવારો આ વર્ચ્યુઅલ કાર્યક્રમ કબીર વિઝડમ પર નિયમિત જોડાય છે. આ સફર એક આધ્યાત્મિક વિસામો છે. આદિ વ્યાધિ ઉપાધિમાં પણ સાચી સમજણ મળે છે. પૌરાણિક તપોભૂમિ ઉત્તર પ્રદેશ ભારતના પ્રયાગરાજમાં સનાતન ધર્મનો સૌથી મોટો અને વિશ્વમાં સૌથી મોટો મહાકુંભ મેળો 2025 ચાલી રહ્યો છે. આશરે 45 કરોડ શ્રદ્ધાળુઓ, સંતો, મહંતો ગંગા, યમુના, સરસ્વતીના ત્રિવેણી સંગમ પર આસ્થાની ડૂબકી લગાવી શાહી સ્નાનનો લાભ લેનાર છે. સમુદ્ર મંથન જેવું દુર્લભ મુહૂર્ત 144 વર્ષમાં એક જ આવ્યું. આ વર્ષે જાન્યુઆરી 13 થી ફેબ્રુઆરી 26 મહાશિવરાત્રી સુધી 45 દિવસ સુધી આ મહાકુંભ ચાલશે. આ મહાકુંભની સફળતા માટે પ્રભુ પ્રાર્થના. આદિ શંકરાચાર્ય ભારતમાં ચારે દિશામાં સ્થપાયેલ 4 મઠો એક વેદનો પ્રચાર જાળવણીની જવાબદારી સોંપી હિન્દુ તત્વજ્ઞાનને સમજવા અદ્વૈતવાદને કેન્દ્રમાં રાખી બીજ મંત્રો જેવા કે અહમ બ્રહ્માસ્મિ, તત્વમસી, અયમ આત્મ બ્રહ્મ, પ્રજ્ઞાનમ બ્રહ્મ આપ્યા. ઈશ્વર આપણામાં જ બિરાજમાન છે, પરંતુ આપણું અજ્ઞાન અને અહંકાર આપણને આત્મદર્શન કરાવવા માટે બાધારૂપ નીવડે છે. અજ્ઞાન અને વિકારી દ્રષ્ટિથી જીવી જઈ પૃથ્વી પરનો ફેરો પૂરો કરીએ છીએ. કર્મની થિયરી ને આત્માની ગતિ તરીકે જોઈ શંકરાચાર્યએ સમજાવ્યું કે આત્માની આખરી ગતિ મોક્ષ છે. તેમણે સ્થપાયેલ અખાડાઓનો મેળાવડો સમયાંતરે એકતાની ભાવનાથી કુંભ મેળો અસ્તિત્વમાં આવ્યો. તો આજે સૌ આદિ શંકરાચાર્ય રચિત ભજ ગોવિંદમ મોહ મુદ્ગર ની સિરીઝને માનનીય રાજુભાઈ આગળ સમજાવી મોહ માયા મમતામાં ફસાયેલ આપણા મનની દશા અને દિશાથી મુક્ત થવાની ચર્ચા કરશે. કબીરજીની જ્ઞાનવાણી પ્રમાણે પાણીના પરપોટા જેવી તારી કાયાને છોડીને પ્રાણ પલકારામાં વિદાય લેશે. માટે હે જીવ, તું હરિનું ભજન કર, ગોવિંદને ભજ, ભજ ગોવિંદમ. શ્રીમાન રાજુભાઈને આમંત્રિત કરીએ અને સત્સંગની આપણે શરૂઆત કરીએ. રામ કબીર. રાજુભાઈ. રામ કબીર. વસુદેવ સતં દેવમ કંસ ચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુમ. કક્કા કેવલ બ્રહ્મ હે બબ્બા બીજ શરીર રર્રા સબ में रमी रहा ताको नाम कबीर. शंकरम शंकराचार्यम केशवम बादरायणम सुक्त भाष्य कृतम वंदे भगवन्तो पुनः पुनः. आदि शंकराचार्य रचित भज गोविंदम मोह मुद्गरम स्तोत्रम अर्थात चरपट पंजरिका સ્તોત્રમની આગળ શરૂઆત કરતા પહેલા આજના આ સેશનમાં આપ સૌની અંદર બિરાજમાન પરમ તત્વને નમસ્કાર કરું છું. આગળ આપણે કેટલાક શ્લોકોની અંદર આપણા જીવનની અંદર આવતા તબક્કાઓ, જીવનની અંદર આવતી જુદી જુદી સ્થિતિઓ અને અવસ્થાઓનું આપણે જેની અંદર માણસ તૃષ્ણા અને મોહથી ગ્રસિત થઈ જાય છે, આવા મોહગ્રસિત આત્માઓ, મોહગ્રસિત વ્યક્તિઓનું જીવન આગળ ધપી શકતું નથી. જીવનનું જે અંતિમ ગંતવ્ય લક્ષ્ય છે તે પામી શકતો નથી હોતો.
તેથી આદિ શંકરાચાર્ય અહીં આગળ આપણને શું કહે છે એ જોતા પહેલા અત્યાર સુધીનું આપણે થોડું ટૂંકમાં રિવિઝન એ કરી લઈએ કે જે તૃષ્ણા છે એ તૃષ્ણાને આપણે જે ઈચ્છા અને લોભથી બનતો એક શબ્દ છે એ આપણે જોયું અને એના થકી જે મોહ એ આપણને ઘણાને દર વખતે પ્રશ્ન એ જ ઉભો રહે છે કે મોહ અને લાભ બંને સરખા જ છે અને તૃષ્ણા એટલે મારે કંઈક ઈચ્છા તો કરવી જ જોઈએ અને ઈચ્છા હું કંઈક કરું તો જ મારાથી કંઈક થાય પણ જ્યારે અતિશય વિભોગ મહાત્મા ગાંધીની એક સેન્ટન્સ આપણે લાસ્ટ ટાઈમ વાત કરી હતી એમણે કહ્યું કે એક ગ્રીડી આખી પૃથ્વી આ જે ધરતી માતા છે એની પાસે એટલું સામર્થ્ય છે કે જે સૃષ્ટિની ઉપર આ ધરતી ઉપર ના તમામ જીવોનું ભરણ પોષણ કરવાની તેની પાસે ક્ષમતા છે પણ એક તૃષ્ણાગ્રથિત મોહગ્રથિત ગ્રીડી મનુષ્યનું ભરણ પોષણ કરવા માટે તેની પાસે ક્ષમતા તે સક્ષમ નથી એટલે સમજાય છે ને અર્થ જુદા જુદા છે એટલે આપણે દરેક વસ્તુને એક જ ત્રાજવામાં મૂકીને તોડી લઈએ તો તે યથોચિત નથી આ મોતી જેટલા કિંમતી શબ્દો જો આપણે સમજી લઈએ તો આગળ સમજી જવાય તો મોહગ્રસિત મોહ એટલે શું અને ગ્રસિત એટલે કે મોહની અંદર સપડાયેલો જે સત્ય છે અને સત્ય એટલે શું કે જે કદી બદલાવાનું નથી કાલાબાધિત છે અનંત અનંત કાળ સુધી પણ તે જ છે સત્ય છે સનાતન છે આવી રીતનો જે છે તે સત્ય છે અભિબલા અભિભવ એ સત્ય નથી તો કોઈ કે એવો વિચાર કોઈ કે એવી વસ્તુ કોઈ કે એવી અવસ્થા જેની અંદર જે સત્ય છે તે ન પકડતા અસત્યને લઈને તેની અંદર જ જીવનને સમાપ્ત કરી દેવાની જેની તાલાવેલી જાગી જેના જીવનની અંદર તેવા લોકોને મોહિત કહેવામાં આવ્યા મોહગ્રસિત લોકો કયા ખ્યાલ સરળ છે ને સમજાઈ જાય એવું છે પણ આ રિપીટ એટલા માટે કરીએ છીએ કે આપણે શું છે કે આ પાઠશાલા જેવું છે અને આપણે તો બધું કોપા કરતા હોઈએ એમ આ બધું આપણી પાઠશાળાની અંદર શાળાની અંદર આ બધું પાકો કરતા જઈએ છે તેથી વારંવાર આમ તેનો વિચાર કરીને આગળ વધીએ છીએ તો જે મોહગ્રસિત જે અસત્ય છે હવે અસત્ય શું છે આપણે એકવાર સામાન્ય વાત કરી હતી કે 3 મિત્રો જતા હતા રસ્તા ઉપર દૂર એક પડેલું ચળકતું પીળું આપણે પણ તરત જ કલ્પના કરીએ કે ચળકતું અને પાછું પીળું એટલે તો નક્કી સોનું જ આપણામાંથી કેટલાકને એવો વિચાર ન આવ્યો હોય ઓનેસ્ટલી આપણી આત્મ સાથે રેટ્રોસ્પેક્શન કરીને વિચારવું કે દૂર જે પડેલું છે ચળકતું છે અને પાછું પીળું છે તે સોનું જ હશે જેમ આપણામાં તે ખરેખર શું છે એની સમજણ પ્રાપ્ત થયા વિના એ સોનું છે કે નથી તેની સત્યતા અસત્યતા નક્કી કર્યા વિના એ સોનું જ છે આમ જાણીને ચાલવા લાગીએ તો પેલા 3 મિત્રોની આપણે ઘણી વાર વાત કરી છે એટલે
પણ એમ એક મિત્રને એવી ખબર છે કે એ દૂર દૂર જે ચળકતું છે અને પીળું છે, પાછું મોટું ગચ્ચું છે, 20-25 તોલા જેટલું, એ સોનું નથી, તો એ બિલકુલ ડગશે નહીં. એની જે ગતિ છે એ ગતિથી ચાલતો રહેશે. બીજો એક એને મિત્ર છે, એની સાથે સાથે ચાલતો રહેલો છે. તો એને એમ છે કે પેલું જે દૂર પડેલું છે તે કદાચ સોનું તો નહીં હોય ને. ક્યાંક સાંભળ્યું છે કે આજકાલ સોનાના ભાવ બહુ વધી ગયા છે, 80-85 હજાર રૂપિયા તોલો. તો આટલું બધું સોનુંનું ગચ્ચું જો મને મળી જાય તો. એટલે એ આગળ ઝડપમાં જશે આ આજુબાજુના બે મિત્રોને છોડીને, અને ત્યાં જઈને એના જોડા નીચે એને દાબીને ઉભો રહી જશે કે ભાઈ તમે આગળ જાઓ. અને ત્રીજો છે, એને તેની ખબર જ નથી કે આવું પીળું જે છે અને પાછું ચળકતું છે એને સોનું કહેવાય, તો એ તો ચલિત થવાનો જ નથી. જેને ખબર છે એ કે ત્યાં પડ્યું છે સોનું નથી, તે પણ ચલિત થવાનો નથી. તો દોડ્યો કોણ? અંધશ્રદ્ધામાં દોડ્યો કોણ? જેને વિપરીત જ્ઞાન છે, તે વસ્તુ વિષયક જેને વિપરીત સમજણ છે, કે જેને અવિદ્યા છે, તે દોડ્યો. તો આ મોહ શબ્દ પણ જીવનની અંદર જે તબક્કાઓની અંદર, જીવનના વિપરીત અવસ્થાઓની અંદર જેને જુદી 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 વિપરીત સમજણ છે, તે મોહગ્રસિત થઈ જાય છે. અને તે આપણે જુદા જુદા તબક્કાઓમાં જોયું. તો એની અંદર તૃષ્ણાની અંદર વિધનેષણા, પુત્રેષણા, કામેષણા, સંસારની તૃષ્ણા, જીવનની તૃષ્ણા. એનાથી આગળ એક તબક્કો આવી ગયો. મોહગ્રસિત કોણ વધારે થઈ જાય? તો તેને માટે આદિ શંકરાચાર્ય આગલા જ શ્લોકની અંદર એની પૂર્વના નારી સ્તનભર નાભિદેશમ તૃષ્ણા કામેષણા તત્પશ્ચાત નલિની દલ જલ તલ જલમતિ તરલમ તદ્દજીવિત અતિશય ચપલમ. નલિની કમળના પુષ્પના પાંખડી ઉપર જે એક પાણીનું બુંદ પડેલું છે, તે એનું અતિશય ચપલ જીવન છે. એ જાણતો હોવા છતાં, મૃત્યુ જેનું અટલ સત્ય છે એ જાણતો હોવા છતાં પણ તેની અંદર મોહ, જીવન સાથેનો મોહ, આ સંસારમાં કાયમ રહીશ આવી રીતનો મોહ. તો આ બધા સગડા મોહગ્રસિત જે છે તેવા લોકોને મોહગ્રસિત વ્યક્તિ કીધા. અને મોહગ્રસિત વ્યક્તિ જે છે તેને આદિ શંકરાચાર્ય કહે છે કે ભાઈ તું કોણ છે? મૂઢમતી વાળો છે. તો અને એને ઉપાય માટે એમણે ગયા વખતે આપણે વાત કરી તો પ્રતિપક્ષતાની થોડીક સ્પષ્ટતા માટે મને આપણું 2-3 સેશન પહેલાનું એક સેશન પૂરું થયું ને, ત્યાર પછી એક ભાઈનો ફોન આવ્યો હતો અને એમણે પૂછ્યું કે ભાઈ તમે પ્રતિપક્ષતાનું થોડુંક આપણે આજે કેમ ઇતિહાસની અંદર પણ જેમ મહારાણા પ્રતાપ છે, પૃથ્વીરાજ છે, તેમ 1-2 ફકરાની અંદર એની પૂર્ણાહુતિ થઈ જાય છે.
આધુનિક ઇતિહાસ જે આપણે ભણીએ છીએ તેમ એનાથી મને મહારાણા પ્રતાપ, રાણા પ્રતાપ, પૃથ્વીરાજ ચૌહાણ, કૃષ્ણસિંહ આવા કોઈ મહાન વ્યક્તિત્વ વાળા, અર્જુન, યુધિષ્ઠિર આવા મહાન વ્યક્તિત્વ ના જીવન તરફ ડોક્યું કરવાનું દેખાતું નથી. અને હું મેં બકરા જેવો થઈને અમારા સમાજમાં તો કોણ, એ તો ભાઈ પેલા મુગલોમાં થઈ ગયો અકબર, મુગલોમાં થઈ ગયેલો જહાંગીર, મુગલોમાં થયેલો તૈમુરલંગ, મોહમ્મદ ગોરી. એ આપણું કામ નહીં ભાઈ. આમ કરીને હતાશ, નિરાશ જે ઇતિહાસ જેની થાતી છે, જે સંસ્કૃતિનો ઇતિહાસ નબળો છે, તે સંસ્કૃતિ કદી સિંહ બાળને જન્મ આપી શકતી નથી. અને સિંહ કોણ એ કહેવાની જરૂર નથી, પણ કહી દઉં, શિયાળ અને સિંહ જેને કોઈનું થૂક ચાટવાની આદત પડતી નથી એ સિંહ, પોતાનો રસ્તો પોતે નિર્માણ કરીને આગળ વધે એ સિંહ. રેટ્રોસ્પેક્શન કરવા માટે આપણા મનની અંદર શું વિચારો ગ્રથિત છે તેને માટે રેટ્રોસ્પેક્શનની જરૂરિયાત છે. પ્રતિપક્ષતા. તો પ્રતિપક્ષતા ભાઈએ મને પૂછ્યું કે ભાઈ તમે જરાક ડિટેલમાં કહેજો તો અમે જરા એના ઉપર સમજી શકીએ. તો પ્રતિપક્ષતા ભાઈ એટલું છે કે મારા મનની અંદર કેટલાક વિચારો જે છે, આ વિચારો સારા જ હશે આવું કઈ ખરું? મનની અંદર આવતા અસંખ્ય વિચારો જે હંમેશા સારા જ હોય આવું કહી શકાય? કહી ન શકાય. કેમ? કારણ કે આ મનની અંદર જે વિચારો આવે છે તે ત્રણ ગુણો સાથે થઈને આવતા હોય છે. આનું વિજ્ઞાન છે ભાઈ. જોજો તમે કેમિસ્ટ્રી સમજો. મનની કેમિસ્ટ્રી અમારી છોકરીઓએ ભૂગોળ અને કેમિસ્ટ્રીની અહીંયા બહુ મોટો ગ્રાફ બનાવીને એક મોટો મેપ દોર્યો છે. તેની અંદર એ લોકો બહુ સુંદર મહેનત કરી છે અને આઈ ડુ એપ્રિશિએટ કે આ મન જે છે તે આ મનની અંદરની કેમિસ્ટ્રી તમે જુઓ તો એની અંદર વિચારો ની પણ ક્વોલિટીઓ હોય છે. અને આપણે એકવાર ની વાત કરી પેલા વાલિયાની, વાલિયો લૂંટારો જે નારદના સાનિધ્યમાં આવ્યા પછી એની વિચારની ક્વોલિટી બદલાઈ ગઈ, તેથી તેનું આખું જીવન પરિવર્તન થઈ ગયું અને જે વાલ્મીકી બની ગયા અને જેણે આ જગતનું ઉત્કૃષ્ટ મહાકાવ્યની રચના કરી, રામાયણ. તો વિચારની ક્વોલિટી, તો વિચારની ક્વોલિટીને પણ આપણે જો વિભાજિત કરીએ તો એવું નક્કી નથી કે એ સારી જ ક્વોલિટી દર વખતે જન્મે. તો આપણે પેલા વાલિયાને કેમ મળી ગયા વાલ્મીકી, આ નારદ, અને ક્વોલિટી બદલાઈ ગઈ. એટલે કે મહાપુરુષનું સાનિધ્ય વારંવાર સતતં કીર્તયંતો મામ યતંતશ્ચ દ્રઢવ્રતા. દ્રઢ વ્રત સમજીને મહાપુરુષનું સાનિધ્ય મળે, યત કિંચિત સમય તેને માટે તેને કાઢવો જોઈએ. તો કદાચ આ મનની અંદર જે વિચારની ક્વોલિટી છે તે સુધરી શકે. મહાપુરુષ સંશ્રયઃ, મહાપુરુષ સંશ્રયઃ મનુષ્યત્વમ મોક્ષત્વમ મહાપુરુષ સંશ્રયઃ. આ સૂત્ર છે.
મનુષ્યનો જન્મ હોવો અતિ જન્મના પુણ્યના અંતે પ્રાપ્ત લભ્ય થયેલો જન્મ છે. મનુષ્યના જન્મની અંદર પણ મુમુક્ષુત્વ તરફ જવાનું કેટલાઓ હજારો કોટી જન્મના અંતે તેને દેખાય કે હું મુમુક્ષુ તરફ જાઉં. નહીં તો બિલિયન્સ ઓફ માણસ અહીંયા જન્મે અને મરે છે. બધા કઈ મુમુક્ષુ થતા હોતા નથી. અને બધા મુમુક્ષોમાં પણ મહાપુરુષોનું સાનિધ્ય સહસ્ત્રાણામ કશ્ચિત, હજારો લાખોમાં એકને મળે. તો આપણે આપણી રીતે રેટ્રોસ્પેક્શન કરવાનું અને આગળ હવે તો આ મનની અંદર જે ચાલતા વિચારો છે તેની કેમેસ્ટ્રીમાં કહે છે કે ભાઈ સત્વ, રજસ અને તમસ. તો સારા એટલે કે સાત્વિક વિચારો પણ હોઈ શકે, તામસી વિચારો પણ હોઈ શકે અને રાજસી વિચારો પણ હોઈ શકે. આના ઉપર આપણે કહી શકીએ કે ના ભાઈ મારે આજ કરવું છે, તે શક્ય નથી. એને કંટ્રોલ કરી શકાય, એની ઉપર નિગ્રહ કરી શકાય. એટલા માટે અહીં અને જેનો નિગ્રહ થતો હોય તે કદાચ કોઈ કાળે એ સ્પ્રિંગ છટકે પણ છૂટી પણ જઈ શકે. તેથી આનો વારંવાર સતત અભ્યાસ થવો જોઈએ. એટલા માટે આપણે પ્રતિપક્ષતા, કર્મશીલ, પ્રતિપક્ષતાનો ભાવ. તો પ્રતિપક્ષતાનો ભાવ એટલે શું? તો તેનો થોડોક એટલું કહીએ કે એક ખરાબ વિચાર છે. તો આ ખરાબ વિચાર છે અને એ વિચારથી જે મારું કૃતિ કર્મ થવાનું છે, જેના અંતે ખરાબ ફળ પરિણામ આવશે, એ નક્કી છે. એમાં કઈ પરિવર્તન થઈ શકવાનું નથી. તો તેની સામે પ્રતિપક્ષતાનો ભાવ કેળવીએ. એટલે કે તેની સામે સારા વિચાર વાળો કોઈ એક એવો વિચાર ઉભો કરવામાં આવે જે પેલા ખરાબ વિચારથી થતા વિચારને સમજાવી ફોસલાવીને કે ભાઈ આના કરતા આ વિચાર સારો છે, તો આને તું પડતો મૂક. જો આમાં એવું મારે એમ કેવું નથી કે આપણે બધા જ ખરાબ વિચારોની અંદર જ સપડાઈને મોહગ્રસિત થઈ જઈએ છીએ, પણ કેટલાક અંશે આપણે આનું નિરાકરણ સ્વયં કરતા જ રહેલા છે. કે કોઈક સાથે આપણે તકરાર થઈ ગઈ, સમજી લો કોઈ સાથે તકરાર થઈ ગઈ હોય કે કઈક જાણવા મળ્યું કે ભાઈ ફલાણા એ ત્યાં એક્શન કરી અને અહીંથી મને તેનાથી ભરપૂર નુકસાન થવાનું છે. તો અહીં બેઠો એનું મગજ ઉકળે અને એની અંદર આવા દૂષિત વિચારો, તામસી વિચારો આવે. આવો કે છે કે એને બતાવી દઉં. પણ તે વખતે વિચાર કરે કે થોભો ભાઈ, હું જો આમ કરવા જઈશ તો બહુ એનું રૂપ મોટું થશે, વાતનું વતંગડ થઈ જશે. તેના કરતા વાતને બંધ કરો. તો કેટલાક ઠેકાણે આપણે આ પ્રતિપક્ષતાનો ભાવ આપણા જીવનમાં લાવતા જ રહેલા હોઈએ છીએ. તો વારંવાર જો પ્રતિપક્ષતાના ભાવની આપણને ટેવ પડે, એને માટે અતિશય શેની જરૂર છે? મનની શુદ્ધિ. અને મનની શુદ્ધિ માટે જેમ આગળ કહ્યું ને
એતન્માસવસાદિ વિકારમ મનસે વિચિંતય વારંવારમ. આ મનની અંદર એવો વિચાર કઈ આવે, એવું કઈક પ્રતિપક્ષતાનો ભાવ આવે અને તે નક્કી કરે, તો તેને માટે શેની જરૂર છે? આપણે જેમ કીધું, રેટ્રોસ્પેક્શન એટલે કે ધ્યાન. ઓછા નામે આગ્રહ છે, જરૂરી છે, તેથી તેનો આગ્રહ છે, અને આગ્રહ છે એટલે ક્વચિત તે તરફ આપણે પ્રેરિત થવું જોઈએ. તો આગ્રહ શેનો છે? કે આખો દિવસ દરમિયાન સવારે નહીં, આપણે શંકરાચાર્ય કે છે કે ભાઈ તું સવારે ઉઠે તો સૌથી પ્રથમ તો નક્કી કર કે તું કોણ છે. તારા દિવસની શરૂઆત તારે કરવી હોય તો તારે પહેલું તો એ નક્કી કરવું પડે. ઊંઘમાંથી, માનો કે ઊંઘમાં હોઈએ ત્યારે આપણે કોઈ હોતા નથી કે હું ફલાણા ફલાણાનો પતિ, કે ફલાણા ફલાણાનો પિતા, કે ફલાણા ફલાણાનો મેનેજર, કે ફલાણા ફલાણાનું હું દીકરો. આવું કશું હોય છે? કશું હોતું નથી. ઉઠ્યા પછી તરત જ એને આ બધું પોટલું પાછું મળે અને એને એમ લાગવા લાગે કે ભાઈ હું તો રાજેન્દ્ર ભક્ત, એટલે ફલાણા ફલાણાનો પતિ, ફલાણા ફલાણાનો પિતા, ફલાણે ફલાણાનો પુત્ર, ફલાણા ફલાણાનો ભાઈ, કાકા, ભત્રીજો, ફલાણું સગડું બધું પોટલું આવે. તો તે વખતે જેમ પતિ સાથે, પત્ની સાથેનો મારો જે વ્યવહાર છે, પુત્રી સાથેનો જે વ્યવહાર છે, માં સાથેનો વ્યવહાર છે, સંસારના સગડા સાથેનો મારો તમામ ડિફરન્ટ એંગલ તરફનો જે વ્યવહાર છે, તે જે યથોચિત ડિરેક્શનની અંદર જેમ ઘટતો જાય છે, ખરું કે નહીં? તો તે પ્રમાણે જો હું ત્યાં વર્તન કરતો થાવ, આદિ શંકરાચાર્ય કહે છે, તો તેને માટે શેની જરૂર પડી? હું કોણ છું આ જાણવાની જરૂર પડી. તેથી સવારમાં ઉઠીને કહે છે કે હું કોણ છું? મનોબુદ્ધિ અહંકાર ચેતાની નાહમ ન ચ શ્રોત જીહ્વે ન ચ ઘ્રાણ નેત્રે. છેલ્લે કીધું અહં નિર્વિકલ્પો નિરાકાર રૂપો વિભુર્વ્યાપ્ય સર્વત્ર સર્વેન્દ્રિયાણમ સદા મે સમત્વં ન મુક્તિર ન બંધ ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. તો એવો હું છું. આવી ખુમારીથી દિવસની શરૂઆત કરી અને ભગવાનને કહે છે કે ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. તું જો મોટો પૂર્ણ છે તેમાંથી જ હું ઉત્પન્ન થયેલો પૂર્ણ, હું પણ પૂર્ણ છું. તો મારા અંદર તું જો આખી સૃષ્ટિની નિર્મિતિ કરી શકે, સૃષ્ટિનું સંચાલન કરી શકે, તો તારો જ હું છું, તો હું પણ આ બધું કરી શકું. તો આ વિચાર સાથે એના દિવસની શરૂઆત થાય. પછી આખો દિવસ પૂરો થાય અને અંતે જુએ થાક્યો પાક્યો ફરી પાછો પ્રભુ પાસે આવે. આ રેટ્રોસ્પેક્શન ની વાત કરું છું. રેટ્રોસ્પેક્શન કરીએ ત્યારે પ્રભુની સમક્ષ બેસીને કહીએ અવિનયમ પનય વિષ્ણોદમય મન સમય વિષય મૃગ તૃષ્ણામ ભૂત દયામ વિસ્તારય તારય સંસાર સાગરતઃ. આત્મસ્તુતિ, આત્માની સ્તુતિ કરો. ભગવાનને કહો કે હે ભગવાન, હે પ્રભુ, મેં સવારે કહ્યું કે હું બહુ પૂર્ણ છું, આટલો મોટો થઈ ગયો, પણ એ મારો અભિનય હતો. હવે હું અને સંસારની મૃગ તૃષ્ણા પાછળ ભટકતો રહ્યો. એમાં કેવી કેવી તૃષ્ણાઓ હતી.
સમસ્ત તૃષ્ણાઓ સવારથી દિવસના અંત સુધીની આનું ધ્યાન, આખું પેલું આંખ બંધ કરીને આખું ચિત્ર ફિલ્મમાં કેમ આવે છે એક પછી એક બધું, તેમ આવા રેટ્રોસ્પેક્શન કરો, આત્મનિરીક્ષણ, અંદર જઈને આત્મનિરીક્ષણ કરો, 5 મિનિટ કરો અને ત્યારથી આગળ બીજું આગળ શું કહે છે શંકરાચાર્ય કે તો તારે શેની જરૂર પડશે? આત્મનિરીક્ષણ કર્યા પછી જો ખૂબ જ મહત્વની જરૂર પડતી હોય તો તે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે. ગોવિંદનું તું સ્મરણ કર, હરિનું તું સ્મરણ કર, એકમાત્ર તારે શરણે જા. નારાયણ કરુણામય શરણં કરવાણી તાવકૌ ચરણો. હું તારા શરણ ચરણ ની અંદર આવીને, તું જ એક કરુણામય છે, તેથી તારી પાસે આવીને હું એક મારી શરણાગતિ સ્વીકારું છું. હે પ્રભુ, જે અવિનય હતો સવારનો તે અવિનય હવે મને સમજાયો. આ રેટ્રોસ્પેક્શન અતિ મહત્વનું છે અને આ કરવા માટે રેટ્રોસ્પેક્શન કરતા કરતા દરેક ઠેકાણે આપણા જીવનની અંદર પ્રતિપક્ષતાનો ભાવ આવતો જશે, પ્રતિપક્ષતાનો ભાવ આવતો જશે. આગળ આદિ શંકરાચાર્ય કહે છે તે આપણે થોડી વાતો આજે કરી લઈએ. તો એ આગલા શ્લોકની અંદર જે આદિ શંકરાચાર્ય કહેવા માંગે છે એ જરા પહેલા વાંચીએ અને પછી શું કહે છે એના ઉપર એમનો વિચાર સમજીશું. તો આગલા શ્લોકની અંદર કહે છે કે યાવદ વિત્તો પાર્જન સક્તા તાવદ નિજ પરિવારો રક્ત પશ્ચાત જીવતી જર જર દેહે વાર્તં કોપી ન પૃચ્છતિ ગેહે. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ મૂઢમતે પ્રાપ્તે સન્નિહિતે મરણે નહીં નહીં રક્ષતિ દુઃખય કરણે. યાવદ વિત્તો પાર્જન સક્ત તાવદ નિજ પરિવારો રક્ત. જ્યાં સુધી આ એક જીવનનો તબક્કો, આ જીવન સમજાવે છે જીવનની વાસ્તવિકતા. જીવનની વાસ્તવિકતા એ છે કે જ્યાં સુધી યાવદ વિત્તો પાર્જન સક્ત, જ્યાં સુધી તું વિત્ત ધનનું ઉપાર્જન કરતો રહીશ ત્યાં સુધી તાવદ નિજ પરિવારો રક્ત. તને નિજ પરિવારના લોકો, આજુબાજુ તારા પડોશીઓ બધા વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ કરતા રહેશે. તદ્દાવતી જીવિત જર્જર દેહે. અને જેવો દેહ જર્જર થઈ જશે, કામ થતું નથી, રિટાયર્ડ. આપણે ગયો વખતે વાત કરી, એક રિટાયર્ડ ઓફિસર હતો, આમ કે સ્ટોરમાં ગયો હશે અને ત્યાં એ જ ઓફિસનો હજી સુધી રિટાયર થયો નથી એવો પટાવાળો એને મળે છે. છતાં પેલો આમ રિસ્પેક્ટથી કહે છે ને કે ભાઈ એ તો મોટા સાહેબ હતા પણ હવે એ સાહેબ નથી. તો તે પટાવાળો જયારે ઓફિસમાં પેલા સાહેબ જતા ત્યારે કેમ સલામ ભરતો, આવી સલામ કઈ હવે સ્ટોરમાં પટાવાળો તે જ પટાવાળો છે, તે જ માણસ છે, તે જ મોટો ઓફિસર છે. બદલાઈ શું ગયું? તજીવિત જર્જર દેહે. જેમ જીવનનો તબક્કો બદલાયો અને એ
રિટાયર થઈ ગયો તો પેલા પટાવાળ પણ ઓફિસર તરફનું માન ઘટી ગયું. એ કઈ સલામ બલામ ભરતો નથી. અક્ષરશઃ આ તો સમજવા માટે છે. કદાચ કોઈ ભરતો હોય તો તેને આપણે અનુસરીએ નહીં, પણ આપણે એવું કહીએ કે ભાઈ જીવનની તબક્કાઓ આપણે અહીં નથી જોતા કે એક અમે જ્યાં નાના હતા ને તો અમારે ત્યાં કઈ આવતા ભાઈ નરહરી મહારાજ ને બધા ફલાણા મહારાજ ને પુનિત મહારાજ ને બધા, તો ત્યારે કઈક અમે જતા તો વાત કરતા કે ભાઈ ગરડી ડોસી છે ઘરની અંદર અને એની પાસે જેમ ગરડા થઈ જાય ને તો ઘરમાં કોઈ પૂછતું નથી એને, કોઈ પૂછે નહીં. જ્યાં સુધી પૈસા નું પૈસા કમાતા હોય ત્યાં સુધી તેનું માન સન્માન બધું. પછી ગરડા થઈ જાય એટલે ખૂણામાં ખાંસતો બેસી રહે કે ખાંસતી ડોસી હોય તો ડોસી. આવી રીતનું એનું જીવિત જર્જર દેહે, જર્જર દેહ અવસ્થા આવી જાય એટલે કે જરા, જરા, જર એટલે ઘડપણ. જેમ જેમ ઘડપણ એટલે કે વખત વીતી ગયો છે તે, આવું જર. તો જેની જરા અવસ્થા આવી જાય, જરા અવસ્થાની અંદર માણસ નું જે આમ જુઓ પહેલા તો ખૂબ સરસ આંખ હતી, બાલ્યાવસ્થા યુવાવસ્થાની અંદર બધું જોઈ લે. આંખ વીક થઈ ગઈ, જર્જર થઈ ગઈ, નાકની ક્ષમતા ઘટી ગઈ, કાનની ક્ષમતા દૂર થઈ, ધીમે ધીમે ઘટતી ગઈ, કામ કરે નહીં, શરીરની પાચનની ક્ષમતા દૂર થઈ. આ જર્જરા છે. તો આ જે જર્જરા અવસ્થા જે છે એ આવે ત્યારે બધી જ રીતે માણસ થોડો વીક થઈ જાય. પણ આપણા જે ભારતીય સંસ્કૃતિની અંદર જરા અવસ્થાને વૃદ્ધાવસ્થા સાથે કહીને કીધું છે કે વૃદ્ધ એટલે ઘરડો થઈ ગયેલો નહીં. ધ્યાન રાખવા જેવું છે. વૃદ્ધ એટલે ઘરડો નહીં. એનું વર્ચસ્વ એટલું બધું રહે કે જે વૃ એટલે વધી ગયેલો, દ એટલે લચી પડેલો. તેનાથી અનુભવોથી જેનું જીવન વૃદ્ધ વૃક્ષ જેવું લચી પડેલું છે, જેની ચારે દિશાઓમાં શાખાઓ લચી પડી છે અને આખા સમાજને છાંયડો આપવાની જેની તાકાત ઊભી થઈ છે, તે વૃદ્ધ. મરતો નથી તેથી ઘરડો આવી રીતનું નહીં. જેના સાનિધ્યમાં એક પણ યુવાન જે દિશા શૂન્ય દિગ્ભ્રાંત બનેલો આવી રીતનો જો કોઈ પણ યુવાન હોય અને તેના સાનિધ્યમાં જઈને એના છાંયડામાં બેસીને પોતાને શીતળતા અનુભવે, જીવનની અંદર જીવવા જેવું એને લાગે, આવી રીતનો અનુભવોથી જેનું જીવન વધી ગયું છે, એવો જે વૃદ્ધ આદિ શંકરાચાર્ય આવા વૃદ્ધ થવાની આપણને રેકમેન્ડેશન કરે છે. પેલા કે છે ને કે રેકમેન્ડેશન આપ્યું, મને રેકમેન્ડેશન આપજો ભાઈ, મારે ફલાણી જગ્યાએ પોસ્ટ જોઈએ છે. તો આ રેકમેન્ડેશન માટે આપણે વૃદ્ધ થવાની જરૂર, ઘરડા થવાની જરૂર નથી. જે ચિંતા અને નિરાશાથી જે ગ્રથિત થઈ ગયેલો છે, આવો ઘરડો માણસે આપણી આ જીવનની તબક્કા નક્કી કરવાની અવસ્થા છે. તે વખતે આપણે નક્કી કરવું જોઈએ કે મારે ઘરડા થવું છે કે મારે વૃદ્ધ થવું છે. મારે ઘરડા થવું નથી. ઘરડો એટલે કોણ? જેને ચિંતા અને નિરાશા ચારે બાજુથી ઘેરી લીધી છે,
તેવો ગરડો. તો પેલા મહારાજ કહેતા હતા કે ભાઈ જો એક ગરડામાં હતા અને એ ગરડામાં એમના દાદા ગુજરી ગયેલા અને ઘરમાં બીજાના કુટુંબમાંથી વહુ લઈ આવ્યા. એટલે વહુને ખૂબ પેલું શું કહેવાય છે કે ગરડા લોકો બહુ પસંદ ના હોય, કારણ કે એ લોકોને ખબર નહીં. પેલી કે છે ને કવિતામાં આવ્યું છે કે ભાઈ હસતી કુપણિયા પીપળ પાન ખરંતા હસતી કુપડિયા મુજ વીતી તુજ વીત સે ધીરી બાપુડિયા. ધીરી બાપુડિયા સમજાય છે ને? તો આજે એ વખતે એને સમજાતું નથી. અમારા અમદાવાદમાં એક ગામમાં અમે જતા હતા તો ત્યાં એમ કમરથી લચી ગયેલા એક માજી આમ નીકળ્યા ઘરની બહાર. તો બે ચાર જુવાનિયાઓ એને કહે છે કે માજી માજી તમે શું ગોતો છો? તો માજી આમ ટેકો દઈને ઉભા થઈને કહે છે કે ભાઈ મુજ વીતી તુજ વીત સે ધીરી બાપુડિયા. મારા જીવનની જે યુવાની હતી તે ખોવાઈ ગઈ, તે હું શોધું છું અહીં. તને જો મળે તો મને કહેજે, શોધી આપજે. તો આ જર્જર દેહે તજ્જીવતી જર્જર દેહે વાર્તાંકોપી ન પૃચ્છતિ ગેહે. તો તે વખતે આપણને કોઈ પૂછતું જ નથી. તો તે વખતે એકલો અટુલો નિરાશાથી લચી પડેલો ગભરાયેલો. ત્યાં કોઈ બહુ ગરડા માણસ હોય ને તો એમ કે ફલાણા ફલાણા ને તો હવે ગભરામણ થવા લાગી છે. તો ગભરામણ થવા લાગી છે એટલે શું થવા લાગ્યું છે? આપણને કોઈક બહુ મોટી વોશિંગ્ટન ડીસી ની અંદર ઓવલ ઓફિસમાં જવાનું જો કોઈ વાર આવે વારો અને ત્યાં આપણને જતા થોડું થોડું થાય, પગ થોડા ધ્રુજે, થાય કે નહીં? તો તેવી રીતનું પ્રભુના ઘરે જયારે જવાનું આવે, પ્રભુના ઘરે જવાનું એટલે આપણે સુષુપ્તિ કાળની અંદર જઈને જેમ નદી સાગરમાં ભળી જાય છે તેમ આ સરિતા આગળ હવે સાગરમાં વિલીન થવા માટે તત્પર છે. નદી ગભરાતી નથી, પણ આ માજીને ગભરામણ છૂટે છે. કેમ? કારણ કે યમના દૂતો આવશે અને મને લઈ જશે અને પછી ત્યાં પેલું વૈતરણીનું ને કઈ બધી નરકની બધી લોકો આવી ડંપાસો સાંભળીને ગભરાઈ ચૂક્યા હોય કે આવું બધું હવે થશે. જીવનમાં જ્યારે કંઈ કરવાનું હોતું નથી, કરવાનું હતું ત્યારે કંઈ કર્યું નહીં, અને જ્યારે કશું કરવાનું હોતું નથી એ વખતે ગભરામણ સિવાય કશું હોતું નથી. તો આજે જીવનના તબક્કાની આપણે વાત કરીએ છીએ અને આપણે પ્રતિ એક આ જીવનના તબક્કાઓની અંદર પસાર થતા રહેલા હોઈશું. અને તે વખતે આ શંકરાચાર્યનો શ્લોક અહીં વિચાર કરવાનો. અમને હસવામાં હું ઘણી વાર કહું છું કે ભાઈ જયારે જર્જર દેહ થઈ જાય ત્યારે આંખે દેખાય નહીં, કાને સંભળાય નહીં, નાકે સૂંઘવાની શક્તિ જાય, મોઢું ચાલે નહીં, દાંત પહેલા તો ઘણી વાર નહીં આપણે જન્મીએ ત્યારે શું નહોતું ને શું શું હતું અને જાય ત્યારે શું શું ગયું. તો પેલા કે ભાઈ વાળ, તો કે ભાઈ વાળ, દાઢી, મૂછ અને હોર્મોન ચેન્જ ને લીધે એના દાઢી મૂછ આવ્યા. પછી દાંત હતા નહીં તો દાંત આવ્યા અને જવાના ત્યારે વાળ ગયા અને દાંત પણ ગયા. અને એવા વિચિત્ર રીતે વાળ તો જાય છે અને એને માટે શો કરવો પડે કોઈક ના અહીંથી આમ આમ જાય ને આટલે બધું ઝુમખો રે તો એમ કરીને ઢાકે.
પાચન શક્તિ ગઈ, પચે નહીં, ખાધેલું પચે નહીં, અને કોઈકની આમંત્રણ મળે પાર્ટીની અંદર 4-5 નાન કે 4-5 ભાખરીઓ કે કઈક 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 ઠપકારી લઈએ, શ્રીખંડ, પૂરી, પાત્રા, ભજીયા જે આવે, અને પછી ઘરે આવીને કે ગેસ થઈ ગયો છે ભાઈ. અમે અમદાવાદમાં હતા ને ત્યારે આમ નાની નાની બધી વોલો ઉપર પણ કઈ મારેલું કે અહીં દવા મળશે શેની, તો કે ગેસ, અપચો ને ગભરામણ. ગેસ, અપચો ને ગભરામણ થયો છે, અહીંથી દવા લઈ જાઓ. એટલે આ અવસ્થા છે, અને આ અવસ્થાની અંદર આવું અક્ષરશઃ થતું હોય તો તે અવસ્થાની અંદર જે સત્ય છે, તો તેનાથી જે જીવનની અવસ્થા છે, કૌમારમ યૌવનં જરાહ તથા દેહાંતર પ્રાપ્ત રુધિરસ્ત્રિત્ર ન મોહ્યતિ. ભગવદ ગીતાની અંદર પણ ભગવાન કહે છે ને, કૌમારમ યૌવનં જરાહ, તો તે જે સ્થિતિ અવશ્ય આવવાની, અને એ આ સૃષ્ટિનો ક્રમ છે, અને આ ક્રમ પ્રમાણે જ આગળ એ જતું રહેલું છે. તો આ અવસ્થાથી પ્રતિપક્ષતાનો ભાવ લેવાનો છે કે ભાઈ આ જીવનનું સત્ય છે, તો તે વખતે હું જીવનની અંદર કેવો બનું? વૃદ્ધ બનું. આમ તો અમારા દાદા ને બધા અમને બહુ વાતો કરતા, અને કે છે કે ગયડા ગાડા વાળે, ગયડા ગાડા વાળે, નહીતર પછી જાનની બધી ને ઘણી વાતો કરતા. બધા આપ સૌ જાણો છો એટલે એની પર વાત કરતા નથી, અને એનો વિષય અત્યારે નથી. પણ કહેવાનો અર્થ શું છે કે ઘરડો નહીં પણ વૃદ્ધ થવો આ અતિ મહત્વનું છે. આ તબક્કાની અંદર આપણે વૃદ્ધ થવા માટે અનુભવો, આપણા જીવનની જે ચિંતાઓ છે, નિરાશાઓ છે, તેનાથી દૂર થવા માટે શું થવું જોઈએ, કેવું જીવનની અંદર લાવવું જોઈએ, તેને માટેની આ વાત કરે છે. અને તેને માટે કહે છે, પેલું એક વચ્ચે મને એક ઉદાહરણ કહી દેવાનું મન થયું છે, કારણ કે થોડો વખતમાં આપણું કામના સમયનું પણ પતી જવાનું છે. એટલે પણ એક જાન નો જે વરઘોડો અને વરઘોડાનો જે ઘોડો, તેની વાત ઘણી વાર કરું છું. પણ લગ્નની સિઝન, જેમ અત્યારે ઇન્ડિયાની અંદર, અત્યારે ભારતની અંદર ઘણા બધા લગ્નોનું ચાલે છે, અને તે વખતે શું છે, ઘોડાનો જ આગ્રહ કે વર ઘોડો, એટલે વરનો જો તમે આમ સામૈયો નીકળતું હોય તો તે ઘોડા ઉપર જ નીકળવું જોઈએ, આવો આગ્રહ ગ્રંથિ. અને પાછા અમેરિકાથી જે પરણવા ગયા હોય તો ઘોડો ના હોય તો ચાલે જ નહીં, એટલે ઘોડો તો જોઈએ જ. પણ હવે શું થાય, આકસ્મિક લગ્ન ગોઠવાઈ ગયા છે, અને આ લગ્ન આકસ્મિક ગોઠવાયા એટલે હવે આકસ્મિક ભારત જવાનું થયું, અને ત્યાં જઈને લગ્ન કરવાના. પ્રી પ્લાનિંગ ન હોય, અને તે પણ ઘોડો તો જોઈએ જ. પણ અસંખ્ય લગ્નોને લઈને બધા ઘોડાવાળાઓ બુક થઈ ગયા હોય, એટલે ઘોડો મળે નહીં. અને આ કહે છે કે ભાઈ ના, ઘોડો તો જોઈએ જ. જોતા 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 એક ઠેકાણેથી ઘોડો મળ્યો, અને કે છે કે ભાઈ, ઓ અહીંયા ઉભો રાખ, ઉભો રાખ, ઉભો રાખ, કાર તારી ઉભો રાખ, બ્રેક માર, પેલે ત્યાં ઘોડો છે. એટલે ઘોડાવાળાને મળવા જાય, અને ઘોડાવાળાને કે ભાઈ આ તારો ઘોડો અમને આપ. કેમ? તો કે વરરાજાન માટે જાન માટે લઈ જવાના છે. જાન માટે આ ઘોડો ન ચાલે. કેમ? કારણ કે આ સર્કસ નો ઘોડો છે, જેવા બેન્ડ વાજા વાગશે એટલે ગોળ 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 ફરશે. જેને તે આખી જિંદગી ગોળ 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 ફરવાની પડી છે, એ સીધો જવાનો નથી. જીવનની અંદર આ તબક્કાઓની અંદર કૌમારમ, યૌવનમ, આ અવસ્થાઓની અંદર માણસને ટેવ પાડવાની, અને આ ટેવ
પેલા ઘોડાને આખા સર્કસમાં ગોળ ગોળ ફરવાની ટેવ પડી. પેલાએ કહ્યું ઘોડાના માલિકે કે ભાઈ આ સર્કસ નો ઘોડો છે. તો પેલો કે ભાઈ નહીં ભાઈ, એ તો અમે એને સીધો કરી દઈશું. ઘોડાને સીધો કરશો? તો લઈ આવ્યા ઘોડો, વરરાજાને બેસાડ્યો, આમ સામે ઉત્તર દિશા તરફ કન્યાનું ઘર, અને ઘોડા પર પેલા બેન્ડ વાજા કે ચાલુ કરો બેન્ડ વાજા. જેવું ચાલુ થયું ચાલુ થયું એટલે ઘોડો તો ગુડ 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 ફરે. સર્કસ નો ઘોડો. અકબરની વાત છે. અકબર અને બિરબલ આ લોકો શું છે કે અકબર રાજા એ મુગલ કિંગ હતો, જાણીએ છીએ આપણે. ભલે તો એ શું હતું કે બધું દેશ વિદેશથી બધા પરફ્યુમ અત્તર મગાવતા, અને એકવાર એક શીશી આમ ખોલીને એના ડેકોરેશન રૂમ પાસે બેસીને શીશી આમ ખોલી, તો અંદર ખોલીને એક ટીપું આમ લાખો સરફિયા ખર્ચીને અત્તર મગાવ્યું હશે, અને એક ટીપું નીચે પડ્યું. તો આમ અકબરે આમ કરીને આમાં લગાડી દીધું, અને તે જ વખતે આ બિરબલનું આગમન થયું. અને અકબરે જોઈ લીધું કે ભાઈ આ બિરબલ જોઈ ગયો, તો આખા ભારતનો શહેનશાહ, ભારતનો બાદશાહ, અને તે આ નીચે પડેલું અત્તરનું ટીપું લગાવી લીધું કે ઇજ્જત જાય. એટલે એને કહ્યું કે અકબર બિરબલ આપણે દરબારમાં ચાલો અત્યારે ને અત્યારે. મિથ્યાભિમાન છોડવાનું. તો ત્યાં દરબારમાં ગયા, અને પછી બિરબલને કહ્યું કે બિરબલ, આપણે નગરના દરેક ખૂણે ખૂણે અને દરેક 4 રસ્તાઓ ઉપર અત્તરના ફુવારાઓ મુકાવી દો. મિથ્યાભિમાન. પેલું બિરબલ જોઈ ગયો ને, એટલે બિરબલને ના થવું જોઈએ કે ભાઈ રાજા આટલો કંજૂસ કે નીચેની ટીપું મક્ખી ચૂસ જેવું થયું. એટલે એને આવી રીતે અત્તર લગાવી દીધું. કે છે કે આ ધંકાઈ જશે બિરબલને કરી દેવાથી. તો બિરબલ તો હાજર જવાબી. એટલે એને કહ્યું કે જે બુંદ સે ગઈ वो હોજ સે નહીં आई. જે ઇજ્જત બુંદ થી ગઈ એ આખા તમે તળાવના લેકના લેક બનાવશો અત્તરના, એનાથી આવવાની નથી. તો જીવનનું હાસ્યાસ્પદ જીવન ન થાય તેની પરિસ્થિતિ આપણે જીવનની તજવીજ કરવાની છે. અને એને માટે પ્રભુ આપ સૌને પ્રજ્ઞા, સમજણ, શક્તિ અને બુદ્ધિ આપે, એવી જ પ્રાર્થના. પરબ્રહ્મ આપ સૌને માટે કૃપાળુ બને. સર્વેત્ર સુખિનઃ સંતુ, સર્વે સંતુ નિરામયઃ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ માપ્નુયાત. તો હવે પછી આગલા શ્લોકનું આગળ પછીના સેશનની અંદર વિચાર કરીશું. રામકવિ રાજુભાઈ, બહુ સુંદર આજનું તમારું વ્યાખ્યાન ભજ ગોવિંદમ માંથી. અને તમે જે વાત કરી કે વિચારની શુદ્ધિકરણ માટે મોહ, માયા, તૃષ્ણા એ બધાનું ડેફિનેશન, વ્યાખ્યા બહુ જરૂરી છે કે તમે એને એક વાર ક્લિયર કરો. એની પર જે ક્લાઉડ છે કે જે આપણે ખોટી એની વ્યાખ્યાઓ સમજીએ છીએ, એનું સ્પષ્ટીકરણ થવું જોઈએ. એ બહુ સુંદર રીતે તમે સમજાયું. અને ખાસ તો મારે તમને એક આગ્રહ કરવાનો છે, આ સમય થોડો પતી ગયો છે, તો એક આગ્રહમાં એ છે કે તમે ફરી પાછું જે વૃદ્ધ અને ગરડાની જે ડેફિનેશન આપી,
બહુ સુંદર. આજે સમાજમાં બધાએ જ આ વર્ડ અને ડેફિનેશન્સ નો ડિફરન્સ સમજવા જેવો છે. તો એ ડિફરન્સ પર તમે પાછું જરા થોડી લાઈટ આપી જાઓ બ્રીફલી, કે જેથી આપણને યાદ રહે કે વૃદ્ધ અને ગરડો કોને કહેવાય. જરૂર જરૂર. તો જે વૃદ્ધ છે એ વૃ અને ધ એટલે દધ એટલે અનુભવોથી જે વધી ગયેલો છે. તમે મોટું વડનું વૃક્ષ જુઓ તો એને કેમ આપણે વૃક્ષ કહીએ છીએ અને બાવળનું કેમ ઝાડ કહીએ છીએ? તો જે વધી ગયેલો છે, જેની ચારે બાજુ શાખાઓ છે અને શીતળ છાંયડો આપવાની જેની ક્ષમતા છે, આવી રીતનો જે અનુભવોથી, પોતાના જીવનના અનુભવોથી જે વધી ગયેલો છે તે વૃદ્ધ. અને જે ચિંતા અને નિરાશાથી ઘેરાયેલો છે, જેની પાસે કંઈ કરવા જેવું જ નથી, એ ગરડો. બાળક કોણ હોય? બાળકનું એક વાત કરી લઈએ તો ગરડામાં સમજણ પડી જાય કે બાળક શું હોય. એ હંમેશા રડતું હોય અને માંગતું હોય, તો તે બાળક. જે હંમેશા રડતો હોય અને માંગતો હોય, જે ચિંતાથી ઘેરાયેલો છે, નિરાશાથી સપડાયેલો છે, આ જે છે તે ગરડો. પણ જે અનુભવોથી જેનું આખું વટવૃક્ષ થઈ ગયું છે, સમાજના જે દિશા શૂન્ય બનેલા જે યુવાનો છે, જીવનના ખૂણે ખૂણાની અંદર જેને કોઈ પણ સમસ્યા ઊભી થઈ હોય, તો જેના અનુભવોથી એક પણ સમાજનો વૃદ્ધ જેની શીતળ છાયડી પાસે જઈને એની અંદરથી એની સમસ્યાઓનું માર્ગદર્શન મેળવી શકે, સાચી દિશા જેની પાસેથી ગયા પછી મળે, તે વૃદ્ધ. બહુ સુંદર રીતે તમે સમજાયું કે વૃદ્ધ, અને એટલા માટે જ આપણે કહીએ છીએ કે ઘણા 70-80 યર્સ ઓલ્ડ હોય તો કે વી આર નોટ ઓલ્ડ બટ વી આર મેચ્યોર્ડ. અને બહુ સુંદર રીતે. હવે કોઈને જો કંઈક આમાં કોમેન્ટ્સમાં એડ કરવું હોય તો રેઝ કરજો, જેથી અમે તમને સ્પોટલાઇટ પર કરીએ, અને નહીં તો પછી આજનું સેશન આપણે પૂર્ણાહુતિ તરફ લઈ જઈએ. તો રાજુભાઈ, તમે અંતિમ પ્રાર્થના કરીને આજે આપણે પૂર્ણાહુતિ કરીએ અને આવતા વીકે ફરી પાછા કબીર વિઝડમમાં આપણું જ્ઞાન વધારવા માટે અને ક્લેરિટી લાવવા માટે મળીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ.